વાતો કરતા છે બેન કીધી આપણે બધા વાતો કરતા સદગુરુ મહારાજની જય, અંબારામ મહારાજની જય, પધારેલા હરિ ગુરુ સંતની જય. હમણાં લક્ષ્મીબા ભજન બોલ્યા કે અઝર અમર વસ્તુ ઓળખી, તો અઝર અમર કયું છે? પોતાનું સ્વરૂપ છે, બીજું કોઈ અઝર અમર છે નહીં. દેહ છે એ નાશવંત છે, પણ જે માલપા આવ્યો છે એ અઝર અમર છે. એટલે ગીતાજીની માલપા કીધું, અર્જુન શસ્ત્ર એને ચેતતા નથી, અગ્નિ એને બાળતો નથી, પાણી એને પલાળતું નથી, અને વાયુ એને સૂકવી શકતું. કેવું છે એનું રૂપ છે કે આકાશ જેવું છે. પૃથ્વીને ભીંજવી શકે, પાણીને તમે ગરમ કરી શકો, પવનને એમાં પૂરી શકો, પણ આકાશ ને કોઈ વસ્તુ પૂછડો ગમે એવો મારો તો એને કલર કાંઈ લાગતો નથી. આપણું સ્વરૂપ આવું છે. પણ જ્યારે દેહ ભાવ થયો કે આ શરીર હું અને શરીર મારું, અને બહારથી જે નામ ટાંક્યું એને માની બેઠું, એટલે જીવ બન્યો. નકરી શિવ પરમાત્મા છે, એટલે જીવ બન્યો, બાકી બીજો કાંઈ ફેર છે નહીં. પણ દેહ ભાવ જયારે છોડી દે અને આ બહારની વસ્તુ, હમણાં તારાબા વાત કરતા હતા, એ પકડ્યું છે, પણ એ હારી આવવાનું નથી. પારકું ભેગું કરવા માંડ્યા છે. અને બીજાને ઘરે આપણે આવ્યા છીએ, એમ બીજાને ઘરે આપણે આવ્યા ને બીજાનું આપણે લીધું છે, એમ આપણે જાવું ને ત્યારે બીજાને ઘરે આવ્યા એમ બીજાને દઈને જવું પડશે, પણ સાથે આવશે નહીં. હારી આવે એ વસ્તુ સત્સંગની છે, પણ એ કરવું, એ હારી આવવું, પણ એ થતું. એટલે જેમ આપણે બીજાને ઘરે આવ્યા એમ આપણે બીજાને દઈને જવું પડે. એ પોતાનું છે નહીં. પોતાનું તો ભજન છે, અને જેની ભજન કર્યા એના જ કીર્તન ગવાણા ને એના નામ લેવાય છે. અને કહે છે કે જવો ભાગવત ને કથા બેહારી પણ નામ આવતું નથી. પણ નામ ક્યાંનું આવે? એ કર્યું નથી. કર્યું હોય તો આગળ આવે. આ બજરંગદાસ બાપા જવું, આખા ભારતની માલપા ડંકો લાગ્યો કે નથી લાગ્યો? આપણી નજર સામેનો દાખલો ને. દાદા વર્ષો નથી થયા. બીજાની તો આપણે વાત કરી તો કોઈને 700 વર્ષ થયા, કોઈને 800 વર્ષ થયા, કોઈને 1000 વર્ષ થયા, પણ આના એટલા બધા થયા નથી. હાવ નજરે જોઈએ અને હારી રમેલ. પણ તમે જુઓ અત્યારે આખા દેશાવરની માલપા ડંકો લાગ્યો. નથી કોઈ વસ્તુ ખરીદવા જ આવી, નથી ત્યાં ખટારા આવતા, ત્યાં આવીને ઉભા રહે કે ઉતારી લો, જે ઘટતી હોય એ વસ્તુ જ આવે. હજી અત્યાર સુધીમાં કોઈ એમ નથી કીધું કે મારા ગામને પાદર ગાડી બગદાણા ઠલવવા ગઈ અને એમાં બેહીનું ગયો, કે હું બગદાણા દર્શન કરવા ગયો હતો અને ગાડી ઠલવવા આવી એમાં બેહીનું મારા ગામમાં આવ્યો, એવી હજી સુધી કોઈ ભક્તોય વાત કરી નથી. તો એ ક્યારે આ પીરાણું ઊભું છું તમે જો. પણ કમાણી હે ને હતી ભજનની. ભજનથી કમાણી કોઈ મોટી છે નહીં, પણ એ આપણે કરતા નથી. હમણાં બેન કહેતા કે મને ખબર નથી, મને આવડતું નથી. હાથમાં છે ને 4 ખાણીની માલપા ફરીને આવ્યો, એટલે અભણ નથી. એ ભણેલો છે, બધું જાણે છે, પણ મૂળ આવરણનો પડદો થઈ પડ્યો છે. આપણે બધા બેઠા છીએ 200 ફૂટે 300 ફૂટે, આમાં કોઈ પણ એમ કહો મારી નીચે પાણી નથી, કહી શકશો? છે ને પાણી? એમાં તો ભૂલ જ નથી ને, કહેવાય કોઈથી. પણ ભૂલ શું પડી છે? પથ્થરનું, રેતીનું, માટીનું આવરણ પડેલું છે. પછી કે ફલાણા ભાઈ કૂવો કર્યો કે મોટરે પાણી ખૂટતું નથી, એ પાણી કાઢ્યું કે આવરણ કાઢ્યું? ત્યાં સુધી કદડો જ કાઢ્યો ને, ત્યાં સુધીનો પથ્થર જે આડું હતું એ કાઢ્યું, પાણી હતું ત્યાં પહોંચ્યા. એમ તમે જ્યાં પોતાનું સ્વરૂપ છે ત્યાં પહોંચશો ને, એટલે ત્યાં કોઈ જાતની વસ્તુ છે નહીં. આ જ્ઞાન આવું છે. જ્ઞાન મારી પાસે જ નહીં, અજ્ઞાન તો છે જ નહીં, પણ મૂળ આવરણ આપડ્યું. જ્યાં બહારનું કઈ માતાએ કે રામને વનવાસ દીધો, તો આપણે શું કર્યું? કઈ ના નામ ઠપકાય વ્યવહાર પૂરતા, વ્યવહાર કરવા પૂરતો નામ છે. તો પોતાને કોઈ નામ છે નિજ નામ કીધું, એનું કોઈ લખી શકે અલગ કીધું, લખાય એવો નથી. અને રામાપીરે જવું શું કીધું? હરભુજીને કહે છે, ભજન બોલે છે કે પશ્ચિમ ધરામાં પીર પ્રગટ્યા. હવે પશ્ચિમ ધરો કીધો, નકર સૂર્ય ક્યાં ઉગે? પૂર્વમાં કે
પૂર્વમાં ઉગે ને, પણ આની પશ્ચિમની વાત કરી. આપણે વિચાર કરતા નથી, એની સાચી જ વાત કરી. પશ્ચિમ એટલે તો પોતાનામાં જો, પૂર્વમાં નહીં. પશ્ચિમ એટલે પોતાનામાં જો. ત્યાં પીર પ્રગટેલો જ છે, એમાં ફેરફાર છે નહીં. પણ ત્યાં આપણું ધ્યાન નથી, આપણે બીજે ધ્યાન છે અને ગોતવા જાય છે એટલે આપણને મળતા નથી. હરભુજી બાદ બારે જ દોડતા હતા આપણી કોઈ, પણ ભજનની કડી કહીને એને જવું સમજાય કે પશ્ચિમ ધરામાં પીર પ્રજ્ઞા. ઘણા એમ કે પશ્ચિમ તો આમ આથમણો, આથમણાની વાત નથી કે પોતાની વાત થઈ. પોતામાં કે પ્રગટ છે ને છે, પણ આપણને સમજાતી નથી વાત. અને પછી રામાપીરે સમાધિ લીધી તો એની મલપા ગણી મૂકી, ગેડી દડો મૂક્યો, એ બધું મૂક્યું, પણ લીલોડો ઘોડો કોને આપ્યો? કોઈ સમાધિમાં છે લીલોડો ઘોડો આપ્યો કોઈ? જવો કે લીલોડે ઘોડે પીર પ્રત્યે. તો તમે કાબરો જોયો, રાતો જોયો, સફેદ જોયો, કાળો જોયો, પણ લીલો જોયો? જ્યાં પ્રાણ હાલે છે, સવાસ, પવનનો રંગ લીલો છે. આ લીલા ઘોડા માટે સવાર છે, પણ આપણે ન્યા જોતા નથી. પેલો કાપડનો બનાવી ન્યા જોઈએ છે. એ તો સમજાવવા માટે બધી વ્યાખ્યા કરી મૂકી. કંઈક આધાર તો લેવો પડે, પણ લીલો પવનનો રંગ છે. અને પવન આમાં હાલી રહ્યો, એ માથે જ અસવાર છે રામાથી, બીજે ક્યાંય છે નહીં. પણ આપણે ક્યાંય ને ક્યાંય ગોતવા જઈએ. હમણાં વિડીયો આવ્યો તો રણુજા બધા ગયા તે કઈક ને માર્યા. આમાં રણકાર છે જ, ત્યાં આને જ રણુજા કીધું, પણ એ રણકારે ઉભું રહેવું નથી. અને ગોતવા જવું છે, અહીંયા છે ત્યાં છે, એટલે મળે એવું નથી. અને આપણે પુરાણા તો એમ પુરાણા જુઓ, પક્ષી બધા આકાશની મલપા લાટ બધા ઉડે ને, પણ એ જ કેને કેમ ન પૂર્યું ને પોપટને જ પૂર્યું? એ વિચાર કરો. પોપટને જ પૂર્યો ને પાંજરી, પણ કારે પુરાણો? આપણી બોલી બોલવાઈ ગયો તે પુરાણો. એમ આપણે બીજાની બોલી બોલવા જાય છે ને એટલે પુરાય છે, પણ પોતાની બોલી બોલો ને તો કોઈ જે પુરાવો એમ નથી. પાંજરું છૂટી. બાકી આગી વાત છે નહીં, પોતાની બોલી બોલવાની છે, એટલે પાંજરું ઓટોમેટિક છૂટી જાય એવું છે. લક્ષ્મીબેન ભજનમાં ન કીધું એ કે હું કીધું તમે છેલ્લે સમયનું કંઈક કીધું ને, એ વાત નથી. એટલે છેલ્લે છે ને પોતાનું સ્વરૂપ યાદ આવી જવું જોઈએ, તો જ મોક્ષ ગતિ છે. એ કડીમાં એ જ વાત એની કંઈક કરી કે છેલ્લે યાદ આવશે નહીં, એ માટે આ ભજન કરવાનું છે. છેલ્લે યાદ રાખવા માટે. એટલે છેલ્લે જોવો તો આપણો છેલ્લી ઘડી જયારે હાલતી છે ને ત્યારે પોતાનું સ્વરૂપ કા પરમાત્માનું નામ યાદ આવવું જોઈએ. અને આખી જિંદગી નહીં કરે ને તો નહીં આવે. એટલે એ માટે આ ભજન ને સત્સંગ આપણે કરવાનો છે. છેલ્લો સમય સુધારવાનો છે, પણ કાયમ કર્યું હોય તો છેલ્લો સમય સુધરે ને કે સુધરે એવો નથી. એક દાદા હતા, એ બીમાર પડી ગયા અને આના ઘરના હતા ને બહુ કંજૂસ હતા. ક્યાંય સત્સંગમાં ભજનમાં ક્યાંય જવા દે, ગમે ત્યાં જાય તો તરત એમ કે ક્યાંય જવાનું નહીં, ધંધા સિવાય બીજી વાતની 24 કલાક ધંધે લગાડી. એમ કરતા કરતા એના ભાઈબંધે એમ કીધું, એના ભાઈબંધ હતા એ સત્સંગમાં જાય એટલે એમ કે હાલો ને ફલાણા ઠેકાણે કથા છે, સત્સંગ છે. તો કે મારે જાવું તો ઘણું, પણ જવાય એવું નથી. તો કે પણ આ કાંઈ હારી આવશે નહીં. એમ કરતા કરતા બીમાર પડ્યા ને છેલ્લા સવાસા હાલે એટલે ભાઈબંધને બોલાવ્યો એટલે ભાઈબંધે આવ્યા અને કીધું કે તમે આખી જિંદગી કીધું તો કાંઈ કર્યું નથી, તો તમે એમ કરો ને કે આ મારા વડીલ વૈયા ગયા છે ને
એના કપડા ફાટી ગયા છે ને તે હોન દોરો લેતા જાય. શું કીધું? હોન દોરો લેતા જાય. તો કે કાંઈ વાંધો નહીં, આપણે નાનપણની દોસ્તી છે એટલે લાવવાનું કે લેતો હતા. એટલે આપ્યું એટલે વિચાર કર્યો કે હોન દોરો રાખશું ક્યાં કે, એટલે આમ કે આમ ખીસે આમ હોન દોરો ભરાયો. એટલે પાછો થોડીક વાર લાગી તો પાછો વિચાર આવ્યો કે હાલો દિયે સૂકી જાય ને તો કપડાં તો કાઢી લે, આગળ તો જોયું હોય ને આ હારી આવશે નહીં. એટલે પાછો એ ન્યાલો કાઢીને હાથમાં પકડી રાખ્યો. એ કે દેહ હોયો જાય ને હાથમાંથી સૂકી જાય તો એટલે મોઢામાં મૂક્યો તો કે છેલ્લે પાણી પાહે અને છોકરા ભાળી જાય ને કાઢ લે તો. એટલે પછી પાછા ભાઈબંધને બોલાવ્યો. એ કે ભાઈ ફોન દોરો તમારો આવી લો. તો કે કાં કે લઈ જવું એવી જગ્યા નથી. તો કે તમે અત્યાર સુધી તો કરી હું લઈ જવું એવી વસ્તુ કરી નથી એમ. અને હજી છેલ્લે કાનમાં દઈને કીધું કે કાંઈક પુણ્યદાન કરતા હતા. એટલે યાદ આવી ગયું. એ કે કોનાની હાંકળ પડેલી છે ને, એ કે લે ને કે મારા ઘરનાને કહું એટલે દીકરી આવે ત્યારે એને આપી દે. તો જીભાન તો એટલે તો હારી વપરાય એમ. એટલે કીધું તું અહીંયા એમ. એટલે એના ઘરનાને બોલાવ્યો. એટલે ઘરનાને બોલાવીને કીધું કે બોલે હાનાની હાંકળ છે ને બેનને દેજે. બેન તો કંજૂસ હતા જ તે. એ કે લે મારો રોયો કે ગઢો છે ને મરવા પીડ્યો છે તો જે તલ હાંકળી ખાવી કે. શું કીધું? એ કે જે તલ હાંકળે ખાવી. હવે સવાય એવું થોડી છે કે તલ હાંકળે કે આમ શબ્દ ખપાવી નાખ્યો ત્યાં અહીંયા દેહ સૂકી કીધી હોનાની હાંકળી એમ તલ હાંકળી પકડાવી દીધી ત્યાં અહીંયા દેહ સૂકી. એટલે આવું કાંઈક ન થાય એ માટે આપણે કરવાનું. ઋષિ મુનિઓએ ગમે એ વસ્તુ બનાવી તો એમાંથી પ્રેરણા લેવા માટેની છે. તમે સવસ્તિક દોરો છો હાચો તો એ કે પાંખ્યો અવળું વાળો છો વાળ્યું એ કે અવળું આમાંથી આમાં વાળ્યો. તો કારે વિચાર કર્યો કે હું કહેવા માંગે જોઈજો. એ હાચો છે એમ બતાવે છે અને વસાવે તેની પાછા 4 તમકા કરો છો ને. એ કહે છે આ પાંખેલું જો સૂક્યું એના તંપુ છે એને નહીં વરે એટલે પોતાના સ્વરૂપને નિરાકાર છે. એનો કોઈ એકડો કરો તો આકાર છો, બગડો કરો તો આકાર છો, પણ મીંડાને કોઈ આકાર ખરો? શૂન્યની વાત આવે ને આપણે વાતમાં ભજનમાં કે શૂન્ય, હા શૂન્ય શિખરમાં વસો એમ છેલ્લે શૂન્યની વાત આવે. એ ન્યા અટકો એટલે પોતાનું સ્વરૂપ જાણી લો ને કે આ ખાણી મૂકી મનુષ્ય ખાણી એટલે ઉદ્વેગમાં જમીનમાં ઉદ્વેગ ખાણીમાં જાઓ અને એમાં 1 લાખ વાર અવતાર લેવાનો. એ સૂક્યા તો આ ખાણીમાં એમ 4 ખાણીની મારી પાસે 4 ખાણીનું પ્રતીક બતાવે છે. પણ આપણે દોરી નાખ્યો પણ વિચાર કર્યો. છૂટવું હોય તો આ મનુષ્ય દેહ જ એક એવો છે કે આમાં ભગવાન બનવું હોય તો એ બનાય, ભગવાનના પિતા બનવું હોય તો એ બનાય, માતા બનવું હોય તો એ બનાય, આમાં જે બનવું હોય એ બનાય, સોરે બનાય. ત્યાં જન્મો નથી અત્યાર સુધી કોઈ કીધું કે મારી ઘરે PSI જન્મને પેંડા આવી લ્યો, ડોક્ટર જન્મને પેંડા આવી લ્યો, ભગવાન જન્મને પેંડા આવી લ્યો. એ તો તમીન મેં કીધું કે કઈ માને બોલે રામ જન્મ, પણ કઈ માં એ નથી કીધું. દશરથ રાજા એ નથી કીધું અને રામાયણમાં ઉલ્લેખ નથી. આપણે કીધું રામાયણની મલપા કે છે કે કૌશલ્યા માતાને દીકરાનો જન્મ થયો એટલે દાસીને મોકલી. જો દીકરાની વાત કરી વધામણી લઈ રાજા દશરથ રાજાને કીધું કે કૌશલ્યામાં દીકરાનો જન્મ આપ્યો તો કે આપણા સદગુરુને બોલાવો. એટલે સદગુરુને બોલાવ્યો તો સદગુરુએ જોઈને કીધું કે આનું નામ રામ રાખો. અને કદાચ તમે એમ કહો કે અયોધ્યાની માલપા રામ જન્મ તો લંકા વાળાને શું સમજવું? એને શું જન્મો? હે કાળ જન્મો કે બતાવો લો ઉલ્લેખ. અને તમે એમ કહો જેલમાં કૃષ્ણ ભગવાનનો જન્મ થયો, ભગવાનનો જન્મ થયો, પણ મામા કંસને શૂરપંખાને બતાવો લો ભગવાનનો જન્મ. ગુરુ શરણે ગયા અને એ માર્ગે હાલ્યા ત્યારે ભગવાનનું બિરજ એને લાગ્યું. વશિષ્ઠ મહારાજ પાસે જયારે ઉપદેશ લીધો અને વશિષ્ઠ મહારાજે કીધું એમ એ હાલ્યા તારે પરમાત્મા એવું નામ પડ્યું, એનું ગુણ શું છે? કૃષ્ણ ભગવાન દુર્વાસા ઋષિને પાસે ગયા અને એને કીધું એમ જયારે હાલ્યા અને એ જ રસ્તો પકડ્યો ત્યારે એનો ગુણ પૂંજાણો પરમાત્મા થઈ બન્યા. રામાપીર છે બાવા બાળનાથ પાસે ગઈ
જોઈ લો. અને બાબા બાળનાથ ને 2 શિષ્ય, ભૈરવો અને રામાચંદ્ર. એ ભૈરવો કેમ કહેવાનો કે ગુરુનો ઉપદેશ લીધો અને માર્ગ ન પકડ્યો, અને આપણે શું કહીએ નુગરો, અને ત્યાં શું કહેવાનો ભૈરવો. એમાં કાંઈ ફેર નથી, પોતાના હાથની જ વાત છે હું બનવું. અને એક પીર બન્યું, નકર ગુરુ મહારાજે બેને ઉપદેશ તો હરકો જ દીધો, ખોટો દીધો નહોતો, પણ એ માર્ગ ન પકડ્યો અને સૂકી ગયો એટલે ભૈરવો. એટલે કેવું બનવું ને આપણા હાથની વાત છે. નકર ગુરુ મહારાજ છે ઉપદેશ ઓછા વધુ કોઈ શિષ્યને દેતા નથી. કબીર સાહેબને 12 મહિનાના શિષ્યો હતા, ખાલી જગ્યામાં ન માતા એટલે શિષ્ય હતા, પણ ધર્મદાસને એકને જ ઉપદેશ ઉદ્યો. હે કેટલું આવ્યો 2 ભાગના કુએ પીડ્યા, 2 ભાગના કુએ પીડ્યા સારી યુગની મલપા. એટલે તોરલે જેસલને કહે છે કે જેસલ, જો સત્ય માર્ગ માંથી હાલવું હોય તો જ આવો, નકર આમાં આવવા જેવું નથી. એટલે દેખાદેખીથી તમે નથી આવ્યા ને તો કે નહીં, પણ જવો એની ઝાટક્યો મૂકી દીધો, પછી ત્યાં ઉગ્યામાં હોય તો કયો વસંત પકડ્યું એટલે પકડ્યું, તૈયે પીર છો. નકર પાપી હતો. એટલે પીર બનવું હોય તો વસંત પછી સૂકવું નહીં, નકર વસંત દેવું. 2 માંથી 1 માં ઉભો રહેવું, દહીં દૂધમાં ઉભા રહે એટલે ભેરવાત થાય. એટલે તોરલે કીધું લાંબી પટીને પંથ છે લાંબો, દોડ્યા સર્વે લોક, 1000માં તો નામ નહીં પણ કરોડો ફોગે. મૂળ રેણી માથે રહેવાની વાત છે. રેણી માથે રહ્યા એટલે એમાં કાંઈ ફેરફાર થવાનો નથી. જેમ હાલ્યા જાવ છેલ્લા 1.25 સુધી એટલે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય ને થાય એમ. અને એ મર્યા પછી નથી થતી, જીવતા તે મોહનો સહી થઈ જાવો જોવે. તમે ગમે એવી માનતાઓ કરો, ગમે એવો ઉધામા કરો, પણ જે તમારું આ બાણ છે એ કમાઈ માટે સડી ગયેલું છે, સમય આવશે એટલે પડી જાય. એટલે આમાં જે છે એ તમારે ભોગવ્યા વિના છૂટક્યો નથી, ગમે એવા ઉધામા કરો તો. પણ નવું બાણ આ કમાઈ માથે પાછું ન સડે એ માટે આ કરવાનું છે. સમજાણું તમને? આ બાણ તો આનું તો ઘડતર થઈ જ ગયું, એટલે એમાં મીનમેક નહીં થાય. પણ જે આવ્યું એ હસતા હસતા ભોગવી લેવાનું. સુખ આવે તો હસતા હસતા ભોગવી લેવું, દુઃખ આવે તો હસતા હસતા ભોગવી લેવું. અને કોઈ પણ વસ્તુ હશે તો જાવા સારું જાવે, દુઃખ હશે તો જાય, અને સુખ હશે તો જાય. જો અત્યારે દિવસ છે પણ આગળ વિયો જાય, રે તો રેમાં કયો, પછી રાત પડશે પણ રાતે આવું છે બધું. એટલે કોઈ વસ્તુમાં મોહ નહીં કરવા. અને ગમે એવી ઘટના ઘટવાની છે એ તમે ઠીક પડે એમ કરશો તો ઘટના ઘટવાની. ઋણા સંબંધે ભેગા થયા અને ઋણા સંબંધે બધાને જુદું પડવાનું. જેમ નાટક ભજવતા હોય તો કોઈક પતિ બને, કોઈક પત્ની બને, કોઈક બેન બને, કોઈક દીકરી બને, કોઈક દીકરીઓ બને, પણ ક્યાં સુધી તેજ માથે છે, ક્યાં સુધી ને એમ પૃથ્વીના તેજ માથે હું તમે આ નાટક ભજવવા આવ્યા છે. નાટક જેનું પૂરું થયું એને જવાનું છે, એટલે આનો હરખને શોક કરવો નહીં. એટલે પાનભાઈ કીધું હરખને શોકની ન આવે એટકી પાનભાઈ. એટલે એમાં કોઈ જગ્યાએ લાગવું નહીં. એટલે જેમ સમજવું અને સત્ય માર્ગ માથે હાલવું. આપણને કોઈ વસ્તુ કાંઈ કરી શકે એવી વસ્તુ છે. એટલે કીધું કે અર્જુન શસ્ત્રને ચેતો નથી, કાને પોતાના સ્વરૂપ. ગમે એવું કે તો આપણે લઈએ તો આપણો સુરતની મારી પર લાટ બધી વસ્તુ વેચાય, કોનાથી માંડીને ધૂળ સુધીની વેચાય, પણ પૈસા દઈએ તો થેલીમાં નાખવા દે કેમ ન? હે તો કદાચ તારાબાઈ આપણે 2 શબ્દ ગમે એવા કીધા, પણ આપણે ખરીદીએ તો આપણા ને, નકર મોઢું એનું બગડ્યું કે હે. પણ એની એક ગાળ દીધી અને તમારે હાથો વાળવું હોય તો તમારે મોઢું કેટલી વાર બગાડવું પડે? હે 2 વાર બગાડવું પડે કે નહીં? એક તો એનું છે દેવાનું અને બીજું પણ એ કરતા આપણે કરીએ નહીં તો આપણે થેલી જ નહીં ધરવાય અને પૈસા નહીં દેવાના. એ જે છે આવું જીવન જીવવા શીખી જાવ. અને ખેતરની મારી પાસે ખડ થાય છે એટલે આપણે દાળિયા કરવા પડે, અને વગર પૈસે દાળિયા થાય તો આપણને વાંધો એમ.
ચોખ્ખું થાય હોવા જોઈએ. અને ખોટામાં કોઈ જે કાન ધરવો નહીં. તારી મારી કરતું હોય ને કોઈ જે બેસવું નહીં. ખાસ એ ધ્યાન રાખો. નકર લેવા દેવાનું તમને એમ થાય કે મેં ક્યાં કર્યું, હું ક્યાં કહું છું, તો તારાબા કહે છે ને, પણ તારાબા એ અમારો અડધો ભાગ તમને આવે. ખોટે ખોટો હોંકારો દેવાનો. અને જેમ છે હકીકત હગી આંખે જોયું, હગી નજરે જોયું અને હગે કાને સાંભળ્યું અને બરોબર આપણે સ્વરૂપ જોયું એની વાત કરો તો એનું કોઈ જે પાપ નથી. જેવું છે એવું કયો ને એમાં પાપ નથી. રાવણને કથા વાંચે ત્યારે ઠેઠ સુધી બધાને સૂરપંખાને નબળા કહે છે, તને પાપ ન લાગે? પણ છે એવું કહે છે. આખું સમજાણું તમે? રામ છે એવું કહે છે. નકર એને જુઓ બધી જ્યાં હોય ને રામાયણ વસાય, કૃષ્ણ ભગવાન જ્યાં હોય ને ભાગવત વસાય તો પાપ ન લાગે? પણ છે એવું કે છે. સમજાણું? તો કોઈ જાતનો દોષ લાગે નહીં. હું સોર હોઉં અને તમે આખા સુરતની માલિકમાં મને સોર કરીને બતાવો ને તો તમને પાપ ન લાગે. પણ નથી ને તમે મને ચિત્રી બતાવો તો એટલે બહુ સમજવા જેવું ને બહુ વિચારવા જેવું છે. એટલે કીધું ગંગા સતી કે છે કે ગંગા સતી ને બધા કહે છે કે પાનભાઈ સંગત્યું કરો તો એવા નહીં કરો, ઉતારે ભાવ પાડ, બુડાડ્યાની સંગત કોઈ જે કરવી નહીં. એવાની બે હોય એની હારી વ્યવહારે ન રાખ. બહુ વિચારીને હાલવા જેવું છે. અને ભાગવતની કથા તમે જુઓ, પોથી તમે લ્યો, ચડાવો કરે, બરાબર છે? ચડાવો કરીને મંદિરે તમે લીધી, ક્યાં સુધી લઈ જાઓ? મંડપ સુધી. અને પછી પાછી પૂર્ણાવંતી થાય ત્યારે વળી પાછા બીજા ચડાવો કરે અને પોથી લઈને પછી ક્યાં મૂકો? મંદિરે જ મૂકો ને, સહેજ ત્યાં મૂકો છો ને. પણ મરમ કોઈ જે સમજ્યા? પછી તમે એમ કહો કે પોથી એમ લીધી અને અમને ફળ મળ્યું. ફળ તમને શું મળ્યું? પૈસા ગુમાવ્યા અને કાંઈ મળ્યું નથી. પણ પોથી શું કહેવા માંગે એનો કોઈ વિચાર કર્યો નહીં. એનો કોઈ વિચાર ન કર્યો. પોથી એમ કહેવા માંગે છે કે આજ મેં શિરે ધરી. શું કીધું? શિરે ધરી. હવે હું જીવીશ ત્યાં સુધી એ પંથે જ હાલી. આ એનો મરમ છે. પણ આપણે તો બસ મેં કીધું સડાવો કરીને લઈને મંદિરે મૂકી દીધી અને પાછા હતા એવા ને એવા થઈ ગયા. શિરે સડાવી ખરી, પાછી મૂકી દીધી, પણ જીવન એવું બનાવ્યું નહીં. આ બધા આપણને લક્ષ્ય બતાવે છે. એ કઈ સડાવો કરીને ખાલી માથે લેવા પૂરતાની વાત નથી મારા ભગવાન. આ છે કે પાળવું હોય તો સડાવો કરીને શિરે ધરવી અને નકર એનાથી પૈયે લાગી લેવું પણ ન દેવું. આગળ કે મેં જે કર્યું, ગમે એવું પાપ કર્યું, કે અમે જેસલે કેટલા પાપ કર્યા હતા, પણ શબ્દ શિરે ધર્યો એટલે આ કાંઠે છોડ ને આમે કાંઠે પીર બન્યો. એમ પોથી જાલી તમે ઉપાડી તો આગળ જેટલા તમે પુણ્ય પાપ કર્યું છે એ નાશ, પુણ્ય કર્યું છે એ બળીને ભસ્મ, ચોખા બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા ત્યારે પોથી માથે લઈ દીધા. અને પછી તમે કાંઈ કર્યું તો એ પાછું નવું ડબલ આદરાય. ત્યાં કોઈ વસ્તુ તમારી પાસે પાપે ન રહ્યું અને પુણ્ય ન રહ્યું એટલે ભોગવવા પૃથ્વી માથે આવવાનું જ ન રહ્યું. સમજાણું? ત્યાં હાવ ચોખા થઈ ગયા. એટલે તમારે પૃથ્વી માથે પુણ્ય હોય તોય ભોગવવા આવવું પડે અને પાપ હોય તોય ભોગવવા આવવું પડે. પણ કોઈ વસ્તુ એ વખતે તમારી પાસે રહી નહીં. એ માર્ગ જો પછી ઠેઠ સુધી રહ્યો તો આવવું પડે. મોક્ષ ગતિનો જ માર્ગ છે. પણ આ તો મેં કીધું એમ લઈ લીધી, ક્યાં સુધી લીધી ને ક્યાં સુધી તાળીઓ પાડીને કઈક ભજન ગયા ને કઈક વસ્તુ કરી પણ મૂકી દીધી. પણ પાછું જીવન હતું એવું ને એવું બધું હા લેવા વાળા એમ કેવા માંગે છે. પણ આપણે મેં કીધું એમ કે લઈને ચડાવો કરીને લીધી મને ફળ મળે છે, ફળ આ મળે મોક્ષ ગતિનો માર્ગ. પણ ત્યાં આપણે રહેવું નથી.
કથાઓ છે, સપ્તાહો, ભાગવત, એ બધું આપણને જેમ તેમ સમજાવે, પણ આપણે માર્ગ પકડતા નથી. અને પછી તો બ્રાહ્મણો ફેરવી નાખ્યું અને વાહે બેહારવાનું કર્યું, પણ તોય તમે મેં વિચાર ન કર્યો. આપણને એમ કે તમે સપ્તાહ બેહારો, ભાગવત કથા, તો તમારા માવતરનો મોક્ષ થઈ જાય. પણ પરીક્ષિત રાજાને મર્યા પછી બેહારી હતી કે જીવતા બેહારી, વિચાર કર્યો? જીવતા સાંભળી હતી. અને આ શું કે છે? એ વખતે આપણા માવતર નું કઈ હાજરી નથી, મોક્ષ ક્યાંથી મળવા? સાત દિવસ છે, પણ પોતાને ખબર હોવા જોવે ને. 7 દિવસ છે, પણ આપણે અઠવાડિયું હેનું ગણીએ 8 દિવસ, એટલે 8 દિવસ છે. 8મા દિવસની તમને ખબર છે? દિવસ 8 જ છે. 7 દિવસ ગણો. ગણો છે કેટલા? 8 દિવસ છે અઠવાડિયું. એટલે રવિવાર સામો આવી જાય ને તો બીજો આવે તે એનો એ થાય. રવિવાર આવે અને આ તો ખાલું પડે છે. ખાલું ન પડે છે એ તો છે, તમે કહો છો, તમને ખબર હોય તો તમે કહો ને, નકર તો થોડા કહો. એમને નથી ખબર એટલે એમ કહીએ છીએ કે ખાલું 7 જ વાર થાય છે એમ, અને 8 છે તમે એમ કહો છો. હા, વાર 8 છે. 8મો વાર છે વ્યવહાર. આ મનુષ્ય દેહ મળ્યો છે એટલે સત્ય માર્ગ માંથી હાલ એવો વ્યવહાર કરે. 8મો વાર ઈ છે. બાકી તમે આમ 8 વાર નું અઠવાડિયું ગણો, પણ ગણી છો તો 7 વાર થાય, પણ 8મો વ્યવહાર કીધો કે સત્ય માર્ગ માથે હાલ. હા, અને એ વ્યવહાર કરે. આ સમાજની માલપા તને મનુષ્ય જેવો દેહ મળ્યો છે એટલે વ્યવહારિક કાર્ય કરી લે તો તારી કીર્તિ ગવાય, તા તું અમર બની જાય. પરીક્ષિત રાજા હતા, એ અર્જુનના અભિમન્યુના દીકરા હતા. અભિમન્યુના. પણ કૃષ્ણ ભગવાને જયારે જરાસુરને માર્યો, રાક્ષસને, એ વખતેનો મુંગટ લઈ લીધો. એ મુંગટ એ રજવાડું બાપા પાસે હોય, ત્યાંની દીકરા પાસે જાય એમને જાય ને, એ મુંગટ એની પાસે હતો. એ મુંગટ માથે પહેર્યો એટલે એ નકર સત્યવાદી રાજા હતા. પરીક્ષિત જેમ તેમ હતા નહીં, પણ એને જયારે માના પેટની માલપા હતા એ વખતે બ્રહ્માસ્ત્ર માર્યું. દીકરાએ અસ્વસ્થામાં જયારે બ્રહ્માસ્ત્ર માર્યું એ વખતે બસાવાર કૃષ્ણ ભગવાન રક્ષણ કરવા અહીંયા ગયા. એ વખતે 8મા મહિનાની માલપાને બ્રહ્માસ્ત્રની ખબર હતી અને કે આવ્યા એ જ પરમાત્મા છે, પણ જ્યાં જન્મ લીધો એ વખતે તમારી મારી જેવા પરીક્ષિત તારું નામ છે ના, એટલે એ તેદુની શંકા હતી. એટલે જ્યાં હોય ને પરીક્ષા જ કરે કે આ મને રક્ષણ કર્યું એ આ કે આ એ નહીં, એટલે એનું નામ પરીક્ષિત પડ્યું. આપણે કેમ સપનું આખો એ નથી રહેતું? રહેશે કઈક દખી ચાવો એ રહે, કઈક સારું મળ્યું એ રે, વચગાળાનો એ રહેતું. એમ જયારે જન્મ થાય ને ત્યારે 8મે મહિને પરમાત્મા આપણને ઉપદેશ આપે. કેટલા મહિને? 7મે મહિને. 8મે મહિને સમાધિમાં જોડી અને 9મે મહિને જાગ્રત થઈ જાય. જાગ્રત થઈ જાય એટલે ઓલી વાસના રહી જાય. એટલે તમે જોઈજો 7મે મહિને ગમે એને ઘરે બાળક હશે ને તો 17 આની બાળક હશે, જેવું તેવું હશે નહીં. અને 8મે મહિને જન્મ છે તો જાજો ભાગ 20મી જાય. 8મે મહિને જન્મ છે તો વિહમ છે નહીં, અને સુરવીર છે, દાતાર છે, અને કા ભક્ત બનશે. અને 8મે મહિને જોડે એટલે મૂંઝ અવસ્થામાં હોય એ 12 આની બાળક હોય નહીં. જેને ઘેરે હોય ને તપાસ કરી લેવો. અને 9મે મહિને જાગ્રત થાય એટલે ઓલું હૈયે રહી ગયું. એટલે બહાર જ્યાં ઓરનો પીછેડો તોડો ને ત્યાં એ વખતે તમને પૂછે છે હું કેવો આમ રોવે. ત્યાં તમે એમ કહો ફલાણાનો દીકરો ને કા ફલાણાની દીકરી, આ પડદો લગાવી.
એટલે એનું નામ પરીક્ષિત પડ્યું. જ્યાં હોય ને પરીક્ષા કરતા કે મને બ્રહ્માસ્ત્ર માર્યું તો બસાવ્યો તો એ કોણ? એ મુંગટ પહેર્યો એટલે શિકાર કરવા નીકળ્યા. શિકાર કરવા નીકળ્યા એટલે શિકાર આમ નીકળે રસ્તેલો નીકળી ગયો અને ઋષિનો આશ્રમ આવ્યો ને તરસ લાગી એટલે ઋષિ તપમાં બેઠા હતા, ધ્યાનમાં, અને દીકરો ગયો તો ભિક્ષાવર્તી કરવા. એટલે એ વખતે કીધું કે ઋષિ મને પાણી પાવ એટલે પાણી ન પાયું. એટલે મુંગટ હતો ને ક્રોધ છીડ્યો. એ કે સામે બેઠા હતા મને પાણી ના પાતા, હું રાજા છું. અહમ આવી મરેલો હાફ પડેલો હતો એ ડોકમાં પહેરાવી દીધો. ઋષિ કાંઈ ના કીધું, પણ દીક્ષો ભિક્ષાવતી કરીને આવ્યા એટલે એને કીધું કે મારા પિતાની ડોકની મારી પાસે જેને આ મરેલો હાફ પહેરાવ્યો છે એને કે 7મે દિવસે મૃત્યુ થાય. અને પૂછ્યું પિતાને જયારે સમાધિમાં લઈ ઉભા થયા ત્યારે કે પિતા કે તમારી ડોકમાં હાફ કોની પહેરાવ્યો? તો કે જેની પહેરાવ્યો. પણ ત્યાં કઈ કીધું નથી ને. જવો સંત કોઈને સતાપે નહીં. તો કે પિતાશ્રી તમે ન કીધું પણ મેં તો કીધું. તો કે હું કે 7મે દિવસે એનું મૃત્યુ થાય. તો કે ભારે કરી નબળો હબળો હોય તો બરોબર, પણ લાખોનો પાલનહાર હોય તો એટલે તરત હાલવા માંડે. હાલતા હાલતા પહેલું રજવાડું આવ્યું ને પૂછ્યું કે આ રીતે ઘટના ઘટી તો કોને કર્યું? એટલે ઓલા પરિસ્થિતિ રાજાએ હાથ જોડ્યા કે મેં કર્યું. ઓલો મુંગટ ઉતારી નાખ્યો એટલે પાછું જ્ઞાન એ કે મેં કર્યું, મારી સિવાય કોઈ નહીં. તો કે મારા દીકરાએ તને હરાપ દીધોમાં મિથ્યા થશે નહીં. તો કે હું કીધું? તો કે 7મે દિવસે તમારું મૃત્યુ થાય. સભા ભરી હતી. તો કે ગુરુ મહારાજ 7મે દિવસે નહીં, અત્યારે થવું જોઈએ. મારી સભાને આ ભાન થાય આવું પગલું ભરે નહીં. તો કે નહીં, એમાં એક દિવસે આગા પાછો નહીં થાય. એટલે આની બીજી કાંઈ આજીજી ન કરી, કોઈ માનતા હોય ન કરી, કોઈ વસ્તુ ન કરી, મોક્ષ ગતિનો માર્ગ પકડી લીધો. એનો મોક્ષ ગતિનો કે હવે 7 જમણની માલપા ગોતવા માંડ્યા કે મોક્ષ ગતિનો માર્ગ મારો કેમ થાય. એટલે સુખદેવજી મહારાજને મળ્યા. સુખદેવ મહારાજે આખી કથા સંભળાવી. આ ન્યાલી ભાગવત ચાલુ બેઠા બેઠા સાંભળી. એમાં મનુષ્યો હતા, દેવો હતા, માનવી હતા અને દાનવી હતા. બધા બેઠા હતા. એમાં એકને જ મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ. એ વખતે સાંભળી ત્યારે પોતાના સ્વરૂપનું એને એકને જ જ્ઞાન થયું. હું કોણ સૌ એમ કીધું ને ગીતાજીની મારી પાસે શસ્ત્ર અને ચેતની આ શરીરને તો કાપે પણ મારી પાસે એને કોઈ વસ્તુ કઈ કરી શકે એમ. આ જ્ઞાન એને થઈ ગયું. એ વખતે તક્ષક નામનો નાગ આવે છે. 7મે જમણે જયારે પૂર્ણાવંતીનો ટાઈમ છે એટલે બપોર કીડનો પાછો પૂર્ણાવંતી થવાની છે. બપોરે રિશેષ પડી. એ વખતે સામે આવે છે નાગ મંડપની માલપા અને આને નીકળવું છે. એટલે નાગ દેવતાને વંદન કર્યા અને પ્રણામ કરીને પૂછ્યું કે નાગ દેવતા? તો કે હા, અત્યારે તમારે આવવાનું કારણ જાણતા તો થાત. તો કે હું પરિષદને હમણાં પૂર્ણાવંતી થઈને મારે 10 દેવાનો છે. તો કે હાવ હાચું? તો કે આ કોને દેવાનો છે? તો કે પરિષદને. 3 વાર પૂછ્યું. તો કે પાકું વસન આપો, કોને દેવાનો છે? તો કે પરિષદને. તો કે કાંઈ વાંધો નહીં. બપોર કેડી કથા ચાલુ થઈને જ્યાં પૂર્ણાવંતી થઈ એટલે અંગૂઠે 10 દેવા આવ્યો. એટલે પૂછ્યું કે તમે 10 કોને દેવાના? પરિષદને દેવાના હતા ને? તો કે હા, એને દેવાનું છે. તો કે પરિષદ નથી, પરિષદનો અંગૂઠો છે. આખે શરીરે આંટો માર્યો પણ પરિષદ મળ્યો પાછો જતો રહ્યો. મોક્ષ ગતિ પ્રાપ્ત કરી લીધી. જોઈ એ વખતે દેવો કહેશે કે પરિષદ આ જે અમૃતપાન તે કર્યું, અમે તને અમર દઈએ, અમૃત દઈએ, તું પી લે અમર બની જા. તો કે મારે અમર બનવાની જરૂર નથી. દેવો બધા કોરા રહી ગયા પણ પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું નહીં. તો ઉપદેશ તમે લીધો તો તમારા સ્વરૂપનું જ્ઞાન તમને થયું કે નથી થયું? થયું ને. એને કોઈ વસ્તુ કઈ કરી શકે, કોઈ નાગ એને દંશ દઈ શકે કે એને ઝેર સડે એવું નથી. ઈ અજર અમર વસ્તુ છે. આ જે લક્ષ્મીબેની ભજન ગાયું એ અજર અમર વસ્તુ એ છે. એમાં કોઈ વસ્તુ કઈ કરી શકે એમ નથી. જવાની કથા જીવતા સાંભળી કે એટલે ધંધુકારી એને પૂછે છે
કે એ જડ ભરત પૂછે છે ધંધુકારીને કે આ કથા છે આમાં ઉલ્લેખ આ રીતે કર્યો કે મર્યા પાછળ, તો કે નહીં, કથામાં જે બેઠો અને પોતાના સ્વરૂપનું જો જ્ઞાન થઈ ગયું તો મોક્ષ ગતિ, નકર અધોગતિ તો છે. કથા ખોટી નથી, પણ એમાં જો કોઈને પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો આ માલપા આવે જ છે. પણ એ પકડે કોણ? આ કૃષ્ણ ભગવાનનો જન્મ થાય ને એના લગ્ન થાય ને આ બધામાં તમે રીસા પૈસા રહ્યો કૂદવા. કથા ખોટી નથી, પણ જેમ જેમ સમજો તો. અને આ પોઈન્ટ પકડે કોણ? પોતા પણ નથી પકડાતો. એનું કારણ છે કે આ બધું આવું માલપા યાદ રહ્યું, ભવા યાદ રહ્યું, કથાની માલપા. રામાયણની માલપા જવો તો રામનો જન્મ થયો તો ઈ ઉત્સવ કરે, હરણ થયું તો બધા રોવા માંડે, મનોરંજન આદિ. એટલે નથી, જેમ જેમ સમજાવે ખુલાસો કરીને તો બરોબર, બધા ભેદ છુપાણેલો છે. પણ જેમ ખોટું નથી, પણ ઋષિ મુનિ પાછળ ભેદ રાખેલો છે. એ પરિષિદ્ધ રાજા છે, એ 7મે દિવસે હતા, પણ 8મો વ્યવહાર હતો એની સુધારી લીધો. પરિષિદ્ધ સુખદેવજી પાસે જઈ જોઈ લો. એમ તમારે મારે સુખદેવજી જેવા સદગુરુ ગોતી લેવાના અને વ્યવહાર સુધારી લેવાનો. એટલું કઈ મારી વાણી ગુરુ મહારાજના શરણમાં અર્પણ કરું છું. બોલો સતગુરુ. આમાં ક્યાંય ફોટો આવે એમ નથી. ફોટો આવે તો દ્રશ્ય આનો ક્યાંય ફોટો આવે એમ નથી. સમજણના ઘરમાં જ રહેવાનું છે, અને સમજણ છે એ જ વસ્તુ છે. સદગુરુ મહારાજ